હરિયાણામાં ગેરકાયદેસર રીતે રહેતા 39 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી, જેઓ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યા હતા અને છેલ્લા 1 મહિનાથી ઈંટના ભઠ્ઠામાં કામ કરી રહ્યા હતા. જોઈએ સમગ્ર ઘટના આ અહેવાલમાં. હાંસી પોલીસે સોમવારે ઈંટના ભઠ્ઠામાં છેલ્લા 1 મહિનાથી ગેરકાયદેસર રીતે રહેતા 11 મહિલાઓ અને 14 બાળકો સહિત 39 બાંગ્લાદેશીઓની અટકાયતમાં લીધા હતા. પોલીસે જણાવ્યું હતું કે બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યા હતા. આ લોકોને હવે દિલ્હીના ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવશે. હાંસી પોલીસ અધિક્ષકે કહ્યું હતું કે સદર પોલીસને ઈંટના ભઠ્ઠામાં કામ કરતા બાંગ્લાદેશી નાગરિકો વિશે માહિતી મળી હતી અને પોલીસ ત્યાં પહોંચી હતી અને તેમને તેમના દસ્તાવેજો બતાવવા કહ્યું હતું. ત્યારે ઈંટના ભઠ્ઠાના માલિકે કહ્યું હતું કે લગભગ 1 મહિના પહેલા રાજસ્થાનથી તેમના ઈંટના ભઠ્ઠામાં કામ માટે 5 પરિવારો આવ્યા હતા. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર એક પરિવાર 2008માં અને બીજો 2 પરિવાર 2021માં ભારત આવ્યા હતા અને તેઓ ઈંટના ભઠ્ઠામાં કામ કરતા હતા. 25 એપ્રિલના રોજ હિસાર જિલ્લાના બાલસમંદ ગામના 15 જેટલા પાકિસ્તાની હિન્દુ નાગરિકો જેઓ છેલ્લા 9 મહિનાથી વિઝા વિના હરિયાણામાં રહેતા હતા, તેમને સુરક્ષા કારણોસર નવી દિલ્હીના પાકિસ્તાની કેમ્પમાં લઈ જવામાં આવ્યા હતા. વધુમાં અગાઉ પણ મહેન્દ્રગઢના એક ઈંટ ભઠ્ઠામાંથી પોલીસે 14 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી હતી અને તેમના આધાર કાર્ડ નકલી હોવાનું જાણવા મળ્યું હતું. 23 જાન્યુઆરીના રોજ રેવાડી પોલીસ અને ગુપ્તચર વિભાગે સહારનવાસ ગામ ખાતેના ઈંટના ભઠ્ઠામાંથી 5 બાળકો સહિત 17 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી. આ તપાસ દરમિયાન તેઓએ પોલીસને જણાવ્યું હતું કે તેઓ લગભગ 15 વર્ષ પહેલા સરહદ પાર કરીને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યા હતા અને ઈંટના ભઠ્ઠામાં કામ કરતા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.